ને કંઈ નહીં બોલો તમે. થોડું છતાં પણ હિંમત રાખીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, રાત દિવસ એક કરીને જમીન લોકોને અપાવીશું. એના સિવાય બીજી કોઈ જમીન છે બી નથી અમારી. એટલે કોશિશ તો કરું છું લોકો માટે, મારા પોતાના માટે બી કોશિશ કરું છું. આ સંઘર્ષ અમારો સફળ થાય તે વધારે નહીં બોલાય. નમસ્કાર, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ પાડી ખાતે આપણે છીએ. આપણી સાથે હલગામ નાલના સરપંચ જે છે તેમના સભ્ય આપણી સાથે નરેશ વસાવા છે. એમની જે જંગલ જમીનના મુદ્દે જે છે એ તમામ જે વિગતો છે અને વર્ષોથી એમણે સંઘર્ષ કર્યો છે, એમની જે પરિસ્થિતિ છે, જે ગામની પરિસ્થિતિ છે, એમના વિશે આપણે એમની સાથે વાત કરીશું. નરેશભાઈ, હું જાણવા માંગીશ કે જે હાલ જે પરિસ્થિતિ ચાલે છે સાગબારા વિસ્તારમાં, જંગલ જમીનમાં, તો અને તમે જે હલગામ પાડી વિસ્તારમાં રહો છો, એકદમ અંતરિયા વિસ્તાર છે અને ડુંગરાળ વિસ્તાર છે, તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કઈ રીતે તમે જોવો છો? હું નરેશ કુમાર વિક્રમભાઈ વસાવા, નાલ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છું. હાલ હવે આ જે હલગામ પાડી જે ગામ છે એનો જે પરિચય આપું તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ ગામમાં 256 ઘર છે. કુલ 1250 જેવા વ્યક્તિઓની નોંધણી થયેલ છે. ને આ કુદરતના સાનિધ્યમાં આપ જોઈ શકો એવી રીતે ખૂબ સરસ મજાનું ગામ દેખાય છે. પણ લોકોના જે આર્થિક જે સ્થિતિ છે તે દુઃખદ છે. હાલ આ હલગામથી 90% લોકો જંગલ જમીન પર આધારિત છે ને એ લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં કહેવાય. હાલ હવે 2 વર્ષથી ખેતી કરવામાં નહીં દેવામાં આવે તે બદલ લોકોમાં નારાજગી ને સરકાર સામે પણ વિરોધો થાય છે. હલગામ એક પાડીનો ભાગ છે. અહીંયા આ હલગામમાં 2 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. ગામમાં સ્કૂલ છે 1 થી 4 ધોરણ ને 5મું ધોરણ 6ઠું ધોરણ એ ભણવા માટે કે 8મો કે આગળનો અભ્યાસ માટે આશ્રમ શાળામાં લોકો શરૂઆતથી છોકરાને મૂકે છે કે આગળનો અભ્યાસ કોલેજ છે કે પછી આગળનું બધું ખૂબ જ દૂર અને આર્થિક રીતે પહોંચી નહીં શકાય એ સ્થિતિમાં લોકો મૂકેલા છે હાલમાં. અને આ શરૂઆતથી એક સાગબારા તાલુકાનું છેલ્લું કહેવાય ગામ, સૌથી છેલ્લું કહેવાય. અહીંથી સાગબારા, ઉમરપાડા અને સોનગઢ તાલુકાના બોર્ડર લાગી જાય પાછો. એટલે એકદમ છેવાડાનું ગામ કહેવાય. એટલે સરકારની જે વિકાસની જે અમુક સ્કીમો છે એ પહોંચતા વાર લાગે. જે રીતે મેં હલગામ પાડીના જે શરૂઆતના વિસ્તારમાં મેં જે લોકો જોડે વાત કરી, એમાં અમુક લોકો વિસ્થાપિત છે, ઉકાઈ ડેમના વિસ્થાપિત છે, અને હાલ જે એ લોકો જે દિહાડી મજદૂરી કરે છે, કોઈ કહે છે કે 150 થી 200 રૂપિયા મજૂરી અમને મળે છે અને એમાં અમારું ઘર ગુજરાન ચાલતું નથી. અને શિક્ષણ ક્ષેત્રે તમે વાત કરો તો 1 થી 4 ધોરણ કદાચ અહીંયા આવ્યો છે આ ગામમાં, અને 1 થી 8 ધોરણ આગલા ગામમાં આવેલું છે, બાજુના ગામમાં. અને એમાં જે છોકરાઓ છે એ શિક્ષણમાં કદાચ જે પરિસ્થિતિ છે, જંગલ જમીન જે ઝૂંટવી લેવામાં આવે છે 2 વર્ષ પહેલાં જે વિવાદ થયેલો હતો, અને 15 દિવસના ધરણા ચાલુ છે. ખોપી જે હરિપુરા પોસ્ટ જે છે એ જે વડપાડા રેન્જમાં હરિપુરા જે રેન્જ રાઉન્ડ લાગે છે ત્યાં જે પરિસ્થિતિ છે, આજે 15 દિવસ ધરમાં છે. આગેવાન લીલાબેન છે, અનેક રાજકીય પક્ષો આવેલા છે અને અનેક વ્યક્તિઓએ, આગેવાનોએ તમને સમર્થન આપેલું છે. અને એમાં ક્યાંક ને ક્યાંક જે હલગામ જે પાડી છે અને જે અંતરિયાળ વિસ્તારો છે એ લોકો પણ જંગલ જમીન આકાશી ખેતી જે છે એ કરે છે. ફક્ત જે
ઉનાળો અને શિયાળો નથી કરી શકતા, પણ આકાશી ખેતી એ લોકો કરે છે અને એમાં પકવીન જે છે અનાજ પોતે એ લોકો ઘરમાં લાવીને પોતે ગુજરાન ચલાવે છે. પરંતુ હાલની સ્થિતિ જે છે 15 દિવસથી ધરણા પર છે અને એમાં જે દિહાડી મજદૂરી છે એ પણ બંધ થઈ ગઈ છે. એ સમયમાં તમારું જે ગુજરાન છે, જે ઘર ગુજરાન છે, જે બાળકો છે એમનું શિક્ષણ છે અને ઘરનું જે પરિવાર હશે એનું ગુજરાન કઈ રીતે તમે ચલાવો છો? હવે વાસ્તવિકતા પ્રમાણે હાલગામમાં જોવા જાય તો 5 થી 7 ખેડૂતો હશે 7 બારના. બાકી તમામ કોઈ સેક્શન 4માં કે કોઈ 90% જંગલ જમીન ખેડે. હવે આ જે સમયે આજે થયું છે તો એમાં લોકો રોજ અહીંથી રિક્ષા ભરીને કોઈ બાઇક પર કે કોઈ ચાલતા જંગલમાંથી બી ચાલતા જાય છે, ધણાસણે પહોંચે છે. દૂર છે, હરિપુરા રાઉન્ડ જે લાગે કરતલ અને જોડવાડ નજીક, એ સ્થળે પહોંચે છે. એક આશા લઈને જાય છે કે આજે કોઈ સાહેબ આવશે, કોઈ સારી વાત કરશે ને અમને ખેડવા મળશે. એ હેતુસર એ લોકો જાય છે. અને એમાં હવે મજૂરી બી અહીંથી જીઆઈડીસી અંકલેશ્વર છે, ભરૂચ, સુરત, નવસારી જેવા શહેરોમાં અહીંના લોકો યુવાનો કે જે બી ઉંમર હોય એ લોકોની, પણ જેનું જે સ્કિલ છે એ પ્રમાણે કોઈ હીરા ઘસવા જાય છે, તો કોઈ ધાગા લાઈન પર કે કોઈ કડિયા કામે કે કોઈ જેની જે એ રીતેનું તમામ લોકો હાલ અહીંથી બહાર છે. ગામમાં જોવા જઈએ તો મોટાભાગના બાણા બંધ દેખાય. ને જે લોકો હાલમાં અહીંયા છે એ રીતે છે કે જંગલની જમીન ખેડવા મળે તો આપણે ખેડવા જઈએ. હવે આસમાની ખેતી તમે વાત કરી બરાબર છે. હવે આ જે સમય નીકળી જશે તો આ વર્ષે પણ એ લોકોને ખેતી કરવાનો ચાન્સ નહીં મળે. ગયા વર્ષે ખેતી કરવા નહીં દેવામાં આવી, આ વર્ષે પણ ખેતી કરવાનું નહીં દેવામાં આવી. તો એ બાબતે એ લોકો ચિંતામાં છે, દુઃખી છે, ને ખૂબ જ દયનીય હાલત છે કે શું થશે આગળ એ જોવું રહ્યું. એ સિસ્ટમથી એ લોકો પરેશાન તો છે જ. સાથે સાથે તમે જે વાત કરી કે 200 રૂપિયા 150 રૂપિયામાં કેમક ચલાવશે, તો દિવસે ને દિવસે ખરાબ છે પરિસ્થિતિ હાલમાં. થશે તો શું થશે એ ખૂબ જ ચિંતામાં છે લોકો. અને હાલ એ બાજુ ઉમરપાડા તાલુકાના લોકો પણ બધા નહીં કહેવાય, અમુક રાજકીયના નેતાના ઇશારે અમુક લોકો નિવેદનો આપે છે કે આ લોકોને બહાર કાઢો બહાર કાઢો, પણ 90% લોકો ત્યાંના પણ અમારી સાથે જ છે. આજે પણ તમામ લોકો સાથે સંપર્ક થાય છે. અમે પણ ત્યાં રૂબરૂ જઈએ છીએ, મુલાકાતો કરીએ છીએ ને ઈચ્છા એવી રાખીએ છીએ હાલ સાગબારા તાલુકાના લોકો કે ભવિષ્યમાં જે બી થશે તે સારું થશે ને લોકોના હિતમાં, સમાજના હિતમાં આ જે ધરણા ચાલે છે અને જે લોકોની હાલની આ ગામની પરિસ્થિતિ છે એ પણ સુખદ અંત એનો આવશે એવી એક આશા રાખીએ છીએ. ને 200 રૂપિયા 150 રૂપિયામાં તો રોજગારી તો હાલ ખૂબ જ ચિંતાનો વિષય છે. જે પ્રકારે ગઈકાલે હું રિપોર્ટિંગ કરવા આવ્યો હતો તેમાં મને 2-4 વ્યક્તિઓ મને કીધું કે જે નરેશભાઈ છે એમના ઘરની હાલત તદ્દન દયનીય છે અને જે રહે છે એમનું રોજનું ભરણ પોષણ છોકરાઓનું છે કે પછી પરિવારનું છે. એમાં અમુક સમય એવું બને છે કે એમની પાસે પૈસા પણ નથી રહેતા અને તેલ લાવવા માટે કે પછી અનાજ લાવવા માટે એમની પાસે પૈસા રહેતા. તો અમે કોઈક વ્યક્તિ એવો છે કે તમારા મિત્ર હોય કે પછી કોઈ પણ આગેવાન હોય એ તમને હેલ્પ કરે છે. તો એ જે સંઘર્ષની પરિસ્થિતિ છે અને જે સંઘર્ષની પરિસ્થિતિમાં તમે આજે કોઈ પણ કામગીરી, ખેતી નથી હાલ, અને જે રોજગારી પણ નથી અને મજૂરી પણ કોઈ જતું નથી. તો એ જે સમયગાળો છે, એક તરફ તમે સંઘર્ષમાં તમે જંગલ જમીનના લોકોને તમે એક આગેવાન તરીકે તમે પીઠબળ આપો છો કે પછી એમને સમર્થન આપો છો, અને એ સમયમાં તમારો પરિવાર ચલાવવા માટે એ પરિવાર કઈ રીતે તમે ચલાવો છો? હાલ 1.5 વર્ષ જેવું થઈ જવા એવું. હાલ જે નરેશભાઈ જે છે એ ભાવુક થયા છે અને જે 1.5 વર્ષથી જે સંઘર્ષ કરે છે જંગલ જમીન બાબતે અને અનેક પડકારો તેમની સાથે આવ્યા છે અને ઘણા બધા જે પ્રશ્નો છે જે એમને પૂછીને આપણે સામેના વ્યક્તિ દુઃખી થઈ શકે છે, પરંતુ જે નરેશભાઈ છે જે સંઘર્ષમાં 24 કલાક આદિવાસી વિસ્તારના પડખે રહ્યા છે અને
તેઓના આંખમાં આંસુ પણ આવ્યા છે. તો એમને આપણે કહી ના શકાય અને વર્ણવી ના શકાય તેવા શબ્દો આપણી પાસે નથી, પરંતુ એમની પાસે જાણીશું કે જે પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિમાં એ રહી ચૂકે છે. નરેશભાઈ, અમે નિર્ભય ન્યૂઝ તમારી સાથે છે અને જે પ્રકારે તમે જે ભાવુક થયા છો અમે પણ જાણીએ છીએ, કારણ કે જે સિટીના લોકો છે એ સિટીના લોકો જાણી ન શકતા કે ગામડાની પરિસ્થિતિ શું છે. અને જે વિસ્તારમાં જે રહે છે ને, જે આ ગામડાનો જે વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, એમાં સરકાર ક્યાં ને ક્યાં યોજના આપે છે, બધી યોજના આપે છે. આવાસની યોજનાઓ છે, પાણીની યોજનાઓ છે, દરેક યોજનાઓ સરકાર આપતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં જે સરકારની યોજના છે ત્યાં સુધી પહોંચતી નથી. પરંતુ નરેશભાઈ જે છે એમનો સંઘર્ષ હંમેશા ચાલુ રહેશે. અને વધુ વિગત એમની સાથે જ આપણે જાણીએ કે શું જે 1.5 વર્ષની જે સંઘર્ષ જે ચાલ્યો છે તમારો, એમાં ઘર પરિવાર તમે કઈ રીતે ચલાવ્યો છે? કઈ વાંધો નહીં, બોલો તમે નરેશભાઈ. નહીં, વાંધો નહીં નરેશભાઈ. ના, વાંધો નહીં, કઈ વાંધો નહીં. નરેશભાઈ, એમને બેસાડો અને જે હકીકત છે કેવી પડશે. બેસો. તમારી સાથે મીડિયા છે, તમારો અવાજ બનીશું. અને જે પણ સમસ્યા છે એમાં તમામ આગેવાનો, તમામ મીડિયા છે એ તમારી સાથે છે. જે શું છે, જે સંઘર્ષ છે તમારો, અને તમામ વિસ્તારના લોકોને તમે હંમેશા સાથે રહો છો. તો લોકોને હિંમત આપીએ છીએ અને લોકો જંગલ જમીન ખેડે એ મારા દિવસ મહેનત પણ કરીએ છીએ. જી નરેશભાઈની જે પણ અંદર જે દુઃખ છે, દર્દ છે, એ એમનાથી બોલાઈ શકે એમ નથી, કેમ કે પોતે ભાવુક થઈ ગયા છે. કેમ કે જે વિસ્તાર છે એમનું જે વર્ણન કરવા જઈશું તો એમાં ક્યાંક ને ક્યાંક અમુક એમની પાસે ઘણા બધા જે સમસ્યાઓ છે એને લઈને એ ભાવુક થયા છે. ને હાલ આપણી સાથે વાત કરશે. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું અને બીજી વાર આપણી સાથે એનો જવાબ લઈશું. પરંતુ હાલ નરેશભાઈએ થોડી હિંમત કરી છે અને આપણી સાથે બેઠા છે, તો થોડીક વિગતો આપણે એની જાણીશું. કેમ કે અત્યારે આ જે ડુંગરાળ વિસ્તારમાં અમે આવ્યા છે, જે હલગામ પાડીને અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં આવવું પણ સહેલું નથી. રસ્તાઓ, નાળાઓ, કેમ કે ગાડીઓ પણ ત્યાં અવર જવર માટે તકલીફ છે. છતાં પણ આપણે આવ્યા છીએ, તેમની સાથે થોડી ઘણી વાતચીત આપણે કરીશું. નરેશભાઈ, થોડું. હાલ હવે મારા પપ્પા ગુજરી ગયેલા છે આ જ સંઘર્ષમાં, અને વન વિભાગની દાદાગીરીઓ સામે લડતા એક પ્રકારે શહીદ થઈ ગયા છે. ને કઈ નહીં, બોલો તમે. થોડું છતાં પણ હિંમત રાખીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, રાત દિવસ એક કરીને જમીન લોકોને અપાવીશું. એના સિવાય બીજી કોઈ જમીન છે બી નથી અમારે. એટલે કોશિશ તો કરું છું લોકો માટે, મારા પોતાના માટે બી કોશિશ કરું છું આ સંઘર્ષ અમારો સફળ થાય તે વધારે નહીં બોલાય. જે વિસ્તારમાં આપણે આવ્યા છે અને એમાં તમામ લોકો ભાવુક થયા છે, અને થોડુંક દર્શકોને પણ કહીશ કે જે વિસ્તાર છે અને તેમાં જે વર્ષોથી જે વિસ્તારમાં જે ખેડાણ કરે છે જંગલ જમીન, અને એમાં 2 વર્ષથી જે પ્રશ્ન આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થયા છે. અને જે પણ પ્રશ્ન હશે તે તો વન વિભાગ અને જે તંત્ર છે એનો વિષય છે. પરંતુ જે સાગબારા વિસ્તારના જે લોકો છે એ લોકો લડી રહ્યા છે 15 દિવસથી. અને
જે પરિસ્થિતિ છે એ શું છે એ સરકારને પણ નથી ખબર અને જે તંત્ર છે એમને પણ નથી ખબર, પણ હકીકત છે એ આપણે જાણવાની થશે. નિર્ભય ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મંતવ્ય છે કોમેન્ટ કરો. નમસ્કાર, હું છું જયદીપ વસાવા, સાગબારા, નર્મદા.